હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 2 ની અંદર એપ્લાઇડ કેમેસ્ટ્રી અને એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી આવે છે. ઘણી વખતે ઘણા બ્રાન્ચની અંદર એપ્લાઇડ કેમેસ્ટ્રી આવે છે, તો કોઈક બ્રાન્ચની અંદર એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી આવે છે. તો સેમિસ્ટર 1 ની અંદર બી આ સબ્જેક્ટ આવતો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી અને એપ્લાઇડ કેમેસ્ટ્રીના યુનિટ નંબર 2 અને 3 બંનેમાં સેમ જ યુનિટ છે. તો આ બંનેના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની ચર્ચા કરવાના છે, જે જીટીયુમાં આમાંથી જ ક્વેશ્ચન પૂછાવાના છે. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, જે એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી છે, એપ્લાઇડ કેમેસ્ટ્રી છે, સેમિસ્ટર 2 માં હોય, રેગ્યુલર એક્ઝામ આપતા હોય યા સેમિસ્ટર 1 ની રીમિડિયલ એક્ઝામ આપતા હોય, બંને માટેનું આઈએમપી સેમ જ છે યુનિટ નંબર 2 અને યુનિટ નંબર 3 માં. તો દરેક વિદ્યાર્થી મિત્રો માટે આ વિડીયો બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો, જો હજી સુધી તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ વોટ્સએપ ગ્રુપમાં જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને બેસ્ટમાં બેસ્ટ તૈયારી કરી શકો છો. પ્લસ આપણો એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી, એપ્લાઇડ કેમેસ્ટ્રી સેમિસ્ટર 2 ના દરેક બ્રાન્ચના કોર્સ આપણે ઓલરેડી લોન્ચ કરેલા છે. જો હજી સુધી કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો. એની લિંક બી બાયોમાં મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી શકો છો અને સારામાં સારા માર્ક્સ ગેટ કરી શકો છો. હવે વાત કરીએ કયા કયા ક્વેશ્ચન તૈયાર કરવા જોઈએ યુનિટ નંબર 2 ની અંદર. તો યુનિટ નંબર 2 ની અંદર વાત કરવામાં આવે તો એન્હાન્સના આયનીકરણનો સિદ્ધાંત વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી ઓક્સિડેશન, રિડક્શન અને રેડોક્સ પ્રક્રિયા ઉદાહરણ સાથે સમજાવવાના છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આયનીકરણ અંશ ઉપર અસર કરતા પરિબળો કયા કયા છે એ સમજાવવાના છે. આયનીકરણ જે છે એના ઉપર અસર કરતા પરિબળો એ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. પછી પીએચ માપ ક્રમાંક દોરો અને પીએચ ની અગત્યતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એના ઇમ્પોર્ટન્સ ઓફ પીએચ 100% પેપરમાં પૂછાશે, ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. એના પછી બફર દ્રાવણ સમજાવો, તેના પ્રકાર ઉદાહરણ સાથે સમજાવવાના છે. એના પછી વિદ્યુત વિભાજનના પ્રકાર જણાવી સમજાવો, વિદ્યુત વિભાજનના જે પ્રકાર છે એ સમજાવવાના છે. પછી વિદ્યુત રાસાયણિક કોર્સની રચના અને કાર્ય પદ્ધતિ સમજાવો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી નળ સમીકરણ એટલે શું, એના બિન પ્રામાણિક વિદ્યુત રાસાયણિક કોર્સ અને અર્ધ કોર્સ માટેના નળ સમીકરણ લખી અને સમજાવવાના છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ફેરાડેના વિદ્યુત વિભાજનનો નિયમ જણાવી અને સમજાવવાનો છે. ફેરાડેનો જે વિદ્યુત વિભાજનનો લો છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરી લેજો. આ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે. જો હજી સુધી તમે કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, એની લિંક બી બાયોમાં મૂકેલી છે. એના પછી ઇલેક્ટ્રોસ્ટેટિક રિફાઇનિંગ અને ઇલેક્ટ્રોપ્લેટિંગ વિશેની ટૂંક નોંધો સમજાવવાની છે, મોસ્ટ આઈએમપી છે. તો યુનિટ નંબર 2 માં આટલા જ ક્વેશ્ચન કરવાની જરૂર છે. આટલા ક્વેશ્ચન કરીને જશો એટલે યુનિટ નંબર 2 આખું કવર થઈ જવાનું છે વિદ્યાર્થી મિત્રો. અને જીટીયુ ના પેપર આમાંથી જ આવવાનું છે, ચાહે રેગ્યુલર પેપર હોય, ચાહે રીમિડિયલ પેપર હોય, એપ્લાઇડ ફિઝિક્સ, એપ્લાઇડ કેમેસ્ટ્રી હોય યા એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી હોય, બંનેના માટે સેમ જ આઈએમપી છે અને સેમ જ પેપર રહેવાના છે. ખાસ તૈયાર કરી લેજો. ઓકે. એના પછી યુનિટ નંબર 3 ની અંદર વાત કરીએ તો ગેલ્વેનાઇઝ સારણ સમજાવો, મોસ્ટ આઈએમપી છે. સાંદ્રતા કોર્સ સારણ સમજાવો, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી ટૂંક નોંધ આમાંથી કોઈ બી એક પૂછી શકે છે કે પેન્ટિંગ સારણ, પાણીની સપાટીમાં નીચે થતું ક્ષારણ અને તળમાં થતું ક્ષારણ, આ ત્રણમાંથી કોઈ બીની શોર્ટ નોટ પૂછી શકે છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી સારણના દર ઉપર અસર કરતા પરિબળો વિસ્તાર સમજાવવાનો છે અને ઇન ડિટેલ સમજાવવાની છે. સારણના દર ઘટાડવા માટેના આંતરિક અને બાહ્ય પરિબળો જણાવવાના છે. ઇન્ટરનલ ને એક્સટર્નલ એફોર્ટ સમજાવવાના છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી ગેલ્વેનાઇઝિંગ પદ્ધતિ આકૃતિ સવિસ્તાર સમજાવવાનો છે. પછી ટર્નિંગ પદ્ધતિ આકૃતિ સવિસ્તાર સમજાવવાનું પૂછી શકે છે. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. યુનિટ વાઇઝ બધી જ પીડીએફ આપણે અપલોડ કરી છે, ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં, બધામાં જ આપણા ક્વેશ્ચન મૂકેલા છે, તો ત્યાંથી તૈયારી કરી લેશો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી ટૂંક નોટ લખો, મેટલ સ્પ્રેઇંગ, મેટલ કોડિંગ અને સિરાઇન્ડિંગ મોસ્ટ આઈએમપી અને ઇલેક્ટ્રોપ્લેટિંગ વિશે સમજાવવાનું પૂછી શકે છે. તો યુનિટ નંબર 2 અને યુનિટ નંબર 3 માં આટલું પરફેક્ટલી તૈયાર કરી લો છો
તો GTU માં પેપર આમાંથી જ સેટ થવાનું છે, આમાંથી જ ક્વેશ્ચન આવવાના છે, ચાહે રેગ્યુલર પેપર હોય, ચાહે રિમિડિયલ હોય, એપ્લાઇડ કેમેસ્ટ્રી હોય યા એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી હોય, તો ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી લેશો. અને હજી સુધી તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન ના થયા હોય તો બાયોમાં બી લિંક મૂકેલી છે, ત્યાંથી બી જોઈન થઈ જશો. અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં વધુમાં વધુ શેર કરી દેશો, જેથી દરેક વિદ્યાર્થી મિત્રો ઇઝીમાં ઇઝી એને સમજી શકે, સારા માર્ક્સ લાવી શકે. અને વિદ્યાર્થી મિત્રો તમારા ફ્રેન્ડ સર્કલની અંદર જો વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી તો એમને બી જોઈન કરાવી દેશો. પ્લસ તમે હજી સુધી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને બી સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.